નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડીયો કયા જિલ્લો અથવા ગામ શહેર મોહલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડીયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડીયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. વલસાડમાં એક કાર ચાલકે બાળકોની જાન જોખમમાં મૂકીને સ્ટન્ટ કર્યો. વાપી સેલવાલ રોડ પર એક કાર ચાલકે જોખમી રીતે કાર ચલાવી. તેને 4-5 બાળકોને કારના ઉપર અને દરવાજા પર જોખમી રીતે બેસાડ્યા. બાળકોને કારના ઉપર અને દરવાજા પર લટકતા જોવા મળ્યા. આ જોખમી સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. વાયરલ વિડીયોના આધારે વાપી GIDC પોલીસે કાર ચાલકની શોધ શરૂ કરી છે. મહેસાણાના ઊંઝા સ્થિત APMCમાં સોફની નવી પાકની સિઝન શરૂ થઈ ગઈ છે. નવા સોફની આવક બજારમાં વધવા લાગી છે. જો કે ખેડૂતો અને વેપારીઓને કિંમતોમાં કોઈ ખાસ વધારો જોવા મળતો નથી. ભરપૂર પાક અને જૂના સ્ટોકના કારણે સોફના પાકને લઈને બજારમાં સ્થિરતા બની રહી છે. હાલ અંદાજ છે કે દરરોજ 3 થી 4 હજાર બોરી નવી સોફ બજારમાં આવી રહી છે. વેપારીઓનું માનવું છે કે આવતા 20 દિવસમાં આ આંકડો 15,000 બોરી સુધી પહોંચી શકે છે. જૂનાગઢ શહેરના મંગનાથ રોડ સ્થિત બજારમાં ભીડભાડને નગરપાલિકાની ટીમે પોલીસ સાથે મળી દૂર કરી છે. આ બજારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ રહે છે. આવા સમયમાં દુકાનદારો અને ફેરિયાઓ દ્વારા રસ્તા પર ઊભી કરવામાં આવેલી ભીડના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થઈ ગઈ હતી. લોકોની ફરિયાદો પછી નગરપાલિકાની ટીમે દુકાનોની બહાર ઊભી કરાયેલી ભીડ દૂર કરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ટાંકીની સફાઈ દરમિયાન 3 મજૂરોના મોત થઈ ગયા. આ મજૂરો પારસ પ્રિન્ટ મિલમાં કામ કરતા હતા. પરિવારજનોએ જવાબદાર અધિકારી સામે કેસ દાખલ કરવાની માંગ કરી છે. પરિવારજનોએ કેસ નોંધાય ત્યાં સુધી મૃતદેહ લેવા ઇનકાર કર્યો છે. મજૂરો ETP પ્લાન્ટની ભૂગર્ભ ટાંકીની સફાઈ કરવા ગયા હતા. આ દરમિયાન ગેસના કારણે શ્વાસ રૂંધાઈ જવાથી 4 મજૂરો બેભાન થઈ ગયા. 4 પૈકી 3 મજૂરોના મોત પછી રોષ ફેલાયો છે. ડાંગમાં પૈસા બમણા કરવાની વાત કરીને છેતરપિંડી કરનાર આરોપીને ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ 13 મહિનામાં પૈસા બમણા કરવાની લાલચ આપી 3 લોકો પાસેથી 15 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. શરૂઆતમાં 3 રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે આરોપીએ 3 લાખ રૂપિયા હપ્તામાં પરત આપ્યા હતા. પરંતુ 6 મહિના પછી આરોપીએ પૈસા પરત આપવાનું બંધ કરી દીધું. ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડીને કેસની તપાસ શરૂ કરી છે. સુરતમાં છેતરપિંડીના કેસમાં છેલ્લા 10 વર્ષથી ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. આરોપી 2016માં કપરા બજાર સ્થિત એક કપરાની દુકાનમાં લેખાકાર તરીકે કામ કરતો હતો. તે દરમિયાન તેણે દુકાનના નામે 2 ચેક ભુનાવી પોતાના ખાતામાંથી 7,03,000 રૂપિયા કાઢી લીધા હતા. ત્યારબાદ આરોપી ફરાર થઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને સલાબતપુરા પોલીસ સ્ટેશનને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી છે. સુરતમાં પુણે વિસ્તારમાંથી એક અજીબ ઘટના સામે આવી છે. એક પરિવારે ભૂલથી પૂજા સામગ્રી સાથે 2 લાખ રૂપિયા પાણીમાં વહાવી દીધા. લીંબા વિસ્તારના આ પરિવારે ભૂલથી નહેરમાં 2 લાખ રૂપિયા વહાવી દીધા. 500 રૂપિયાના 4 બંડલ પુણેની નહેરમાં પડી ગયા હતા. પૈસા પાણીમાં પડવાની જાણ થતા પરિવારજનોએ ફાયર વિભાગને જાણ કરી. ફાયર બ્રિગેડની ટીમ પાણીમાં ઉતરી અને ભારે મહેનત બાદ બધા પૈસા બહાર કાઢી લીધા. ફાયર વિભાગે પરિવારે પાણીમાંથી 2 લાખ રૂપિયા પરત આપ્યા. જામનગરમાં મધ્ય પૂર્વમાં યુદ્ધ તણાવને ધ્યાનમાં રાખીને જામનગર મરીન ટાસ્ક ફોર્સને તૈનાત કરવામાં આવી છે. સશસ્ત્ર કમાન્ડોની એક ટીમે તટીય વિસ્તારોમાં ઘનિષ્ઠ પેટ્રોલિંગ કર્યું. કચ્છની ખાડીમાં નૌકાઓ દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આતંકવાદી અથવા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ રોકવા માટે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા. રાજકોટના જસદણ શહેરના કેરવી ચોકમાં વાદળછાયું વાતાવરણ દરમિયાન બાઇક ચોરીની ઘટના સામે આવી છે. પાટીદારની એક ગલીમાં એક વ્યક્તિ પહેલા આસપાસ ઉભેલા વાહનોની તપાસ કરે છે અને પછી એક સ્કૂટર પાસે જઈ તેને ચેક કરે છે. સ્કૂટરમાં હેન્ડલ લોક લાગેલું હોવાને કારણે આરોપી ત્યાંથી નીકળી જાય છે અને પછી ગલીમાં ઉભેલી બીજી બાઇક ચોરીને ફરાર થઈ જાય છે. ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. રાજકોટથી સૌરાષ્ટ્રની રાજનીતિ સાથે જોડાયેલી એક મોટી ખબર આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ સક્રિય રાજનીતિમાંથી સ્વૈચ્છિક સંન્યાસની જાહેરાત કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેમણે પોતાના રાજકીય કારકિર્દીથી અલગ થવાનો નિર્ણય લીધો છે અને તેની માહિતી શહેરના મોવડી મંડળને પણ આપી દીધી છે. નોંધનીય છે કે ઇન્દ્રનીલ રાજગુરુ પહેલા કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ પછી ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા હતા.
દુબઈમાં ફરી એકવાર ઈરાની ડ્રોન હુમલો થયો છે. આ હુમલાને કારણે દુબઈ એરપોર્ટને તરત બંધ કરવું પડ્યું. સ્થિતિને ધ્યાનમાં રાખીને અમીરાત એરલાઇન્સે પણ દુબઈ આવન જાવન કરતી ફ્લાઇટો રોકી દીધી છે. નોંધનીય છે કે છેલ્લા 2 દિવસથી દુબઈ એરપોર્ટ પર ફ્લાઇટોની કામગીરી સામાન્ય થઈ ગઈ હતી, પરંતુ તાજેતરના હુમલા પછી કામગીરી ફરી અસરગ્રસ્ત થઈ છે. આ ઘટનાને કારણે મુસાફરોમાં ચિંતા અને ભયનું વાતાવરણ સર્જાયું છે. રાજકોટમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી સમિતિ પર કટાક્ષ કરતા કહ્યું કે સમિતિમાં એવા લોકોનો સમાવેશ થયો છે જેઓનો રેકોર્ડ હારવાનો છે. રાજ્ય વિધાનસભામાં 7મી વાર હારેલા લોકો સમિતિના અધ્યક્ષ છે. હારનો રેકોર્ડ ધરાવતા લોકો ભાજપને હરાવવા માટે મેદાનમાં ઉતર્યા છે. તમે કેટલાય સમિતિઓ બનાવી લો, ભાજપને હરાવી શકતા નથી. મોરબીના અંધારના પ્રાથમિક શાળાના એક શિક્ષકને શાળામાં નશાની હાલતમાં ઝડપવામાં આવ્યા છે. ગામના એક જાગૃત નાગરિકે શિક્ષકની આ હરકતનો ખુલાસો કર્યો. તપાસ દરમિયાન વર્ગખંડમાંથી દારૂની એક બોટલ પણ મળી આવી. શિક્ષક રાજુ પરમાર સામે દારૂબંધી કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એટીએસે એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીનો ભંડાફોડ કર્યો છે. હવાઈ કાર્ગો મારફતે ડ્રગ્સ મોકલનાર વ્યક્તિને ધરપકડ કરવામાં આવી છે. સુરતના નિકુંજ ગધિયા, જે ડ્રગ્સની નિકાસ કરી રહ્યો હતો, તેને એટીએસે પકડી લીધો છે. એટીએસે 4 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કર્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 1 કિલો ડ્રગ્સની કિંમત $4,000 થી $5,000 છે. ડ્રગ્સને ખોટી રીતે જાહેર કરીને થાઇલેન્ડ અને મલેશિયા સહિત ઘણા દેશોમાં મોકલવામાં આવી રહ્યા હતા. ડ્રગ્સને થાઈ અને મલેશિયન તસ્કરોને ફાર્મસી દવાઓના નમૂના તરીકે મોકલવામાં આવ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ સજ્જ થઈ ગઈ છે અને ભાજપને હરાવવા માટે તૈયાર છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને કડક ટક્કર આપવા માટે કોંગ્રેસ સક્રિય દેખાઈ રહી છે. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે નવા સમિતિ અધ્યક્ષ સાથે બેઠક કરી. બેઠકમાં ભાજપને હરાવવાની વ્યૂહરચના પર ચર્ચા થઈ. કોંગ્રેસ આવનારા દિવસોમાં ચૂંટણી માટે જોરદાર મહેનત કરશે. ગીર સોમનાથના તલાલામાં એક યુવકના સંદિગ્ધ મોત પછી રોષ ફેલાયો છે. લગ્ન માટે તલાલા આવેલા એક યુવકની હત્યા થયા બાદ સમાજમાં ગુસ્સો ફેલાયો છે. સમાજના લોકોએ યુવકની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. જાણવા મળ્યું છે કે મૃતક માલિયા તાલુકાના જુથલ ગામનો રહેવાસી હતો. સમાજના લોકોએ મૃતદેહ લેવા ઇનકાર કર્યો છે. યુવકના પરિવારજનોએ આરોપીઓને ઝડપથી ધરપકડ કરવાની માંગ કરી છે. વડોદરા શહેરમાં ત્યારે હંગામો મચી ગયો જ્યારે એક પીણામાં દેડકા જેવું જીવ બહાર આવ્યું. માહિતી અનુસાર એક બાળકે અડધું પીણું પી લીધું હતું. ત્યારબાદ પરિવારને તેમાં જીવ દેખાતા આઘાત લાગ્યો. ત્યારબાદ પરિવાર પીણાનો પેકેટ લઈને એસએસજી હોસ્પિટલ પહોંચ્યો. પરિવારના જણાવ્યા મુજબ ડોક્ટરની હાજરીમાં પેકેટ ખોલતા તેમાં દેડકા જેવો જીવ મળ્યો. પીણામાં જીવ જોવા મળ્યા પછી સાવચેતીના ભાગરૂપે બાળકનો સારવાર કરવામાં આવ્યો. આ ઘટનાથી પરિવાર અને હોસ્પિટલના કર્મચારીઓ પણ ચોંકી ગયા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનમાં ફરી એકવાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ખબર છે કે ઈરાનના અબ્બાસ બંદર વિસ્તારમાં 4.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. એક અઠવાડિયામાં આવેલા આ બીજા ભૂકંપથી સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે. કેટલાક લોકો એ પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે આ ભૂકંપ પરમાણુ પરીક્ષણના કારણે આવ્યો હોઈ શકે છે. જોકે અધિકારીઓએ હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી.